હળવદમાં અંગ્રેજી દારૂ પ્યાસીઓ પાસે પહોંચે તે પહેલાં જ ઝડપી લીધો હતો અને એકની ધરપકડ કરી અને અન્ય એકનું નામ ખુલતા બંને સામે ગુનો નોંધવામાં આવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હળવદ પોલીસે શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન સર્વેલન્સ કોડને મળેલી બાતમીના આધારે આસ્થા રોડ પર મેલડી માતાના મંદિર પાસેથી બાઇક ઉપરથી અંગ્રેજી દારૂની બોટલ સાથે નીકળેલા આરોપી હસમુખભાઈ ઉર્ફે હસુ ખીમજી ચાવડાને ઝડપી લઈને પૂછતાછ કરતા પોતાની વાડીએ છુપાવેલા વિદેશી દારૂની 30 બોટલ કાઢી આપી હતી. વધુમાં આરોપી હસમુખ ઉર્ફે હસુ અને અન્ય આરોપી મેહુલ રમણીક ગોઠી સાથે મળીને દારૂનો વેપલો કરતો હોવાની કબૂલાત આપતા પોલીસે એક મોબાઈલની કિંમત ₹5,000 તેમજ 30,000ના બાઇક સહિત કુલ 48,745 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને આરોપી મેહુલ ગોઠીને ઝડપી લેવા તજવીજ શરૂ કરીને બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કર્યો હતો.